જેમાં પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ જે છે એ ઘટનાઓમાં આપણે આગળ જવાના પ્રયત્નો કરીશું કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઘણા બધા દેશોને નુકસાન જે થયું હતું જેના કારણે અહીંયા એ ભરપાઈ હવે વિશ્વના કયા કયા દેશોને કેટલું નુકસાન થયું છે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું અહીંયા કે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનામાં જે આપણને ખબર છે કે 1914 થી 1918 જે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘણા બધા દેશોને ભયાનક જે છે એ ઇકોનોમિક્સ એટલે કે આર્થિક જે છે એ નુકસાની વેઠવી પડી છે કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર મિત્ર રાષ્ટ્રો જે છે 24 હતા અને ધરી રાષ્ટ્રો જે છે એ 4 હતા. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા છે કારણ કે જર્મનીનો જે છે દબદબો હતો જે વર્તમાન ઉત્તર કોરિયા વિશ્વના દરેક દેશ ઉપર દબદબો આપણને જોવા મળે છે. ફ્રાન્સની સેનાને તેને નષ્ટ કરી નાખી છે કારણ કે ભલે ફ્રાન્સ એ જમાનામાં આધુનિક હતું પણ એની સાથે સાથે જર્મન જે દેશ ખૂબ જ સારી રીતે પગભર અને આર્થિક રીતે ખૂબ જ આગળ હોવાના કારણે ઘણા બધા દેશોને પોતાના વશમાં કરી લીધા છે. તેણે ભયાનક સમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોને અનેક જહાજોમાં ડૂબાડી દીધા છે. સમરીન જે છે એ દરિયાની અંદર ચાલે છે, યુદ્ધ કરે છે અને એ પોતાના ટાર્ગેટ પ્રમાણે જ્યાં ભયાનક વિસ્ફોટ કરી અને આજુબાજુના પ્રદેશને મેદાન કરી નાખે છે. જેમાં ખાસ કરીને ટેન્કો, ઝેરી ગેસ ને લાખો સૈનિકો અને નાગરિકોની જાનહાનિ થઈ હતી. સમરીન એવી વસ્તુ છે મિત્રો કે જેની અંદર ઝેરી ગેસ હોય, અનેક એવા ઝેરી પદાર્થો હોય જેમાં લાખો લોકોને અથવા જેના સંપર્કમાં આવે એ તમામ જે છે જીવ કોઈ બેસે છે. રશિયન ક્રાંતિ 1917માં થઈ ત્યારે રશિયા યુદ્ધમાંથી ખસી ગયો છે. 1917માં રશિયા જે છે ક્રાંતિ થઈ ત્યારે યુદ્ધમાંથી તેઓ ખસી જાય છે. જર્મની આ સમયે ખૂબ જ શક્તિશાળી હતું. જર્મની તો પહેલેથી શક્તિશાળી હોય છે. તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી હતી. શબ્દ ધ્યાન રાખજો મિત્રો. જર્મનીએ લ્યુસિટાનિયા ને ડૂબાડી દે છે. તેમાં 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ બને. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રો પક્ષે યુદ્ધમાં જોડાયો એપ્રિલ 1917માં અને તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયા જેવા મિત્ર રાષ્ટ્રો પણ એની સાથે જોડાય છે. અમેરિકા સાથે કયા દેશો જોડાય છે? પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયા એના મિત્ર રાષ્ટ્રો હોય છે. તેનાથી મિત્ર રાષ્ટ્રોમાં તાકાતમાં વધારો થાય છે કારણ કે આપણે જો મિત્ર રાષ્ટ્રો પક્ષે 24 દેશો હતા અને રાષ્ટ્રીય પક્ષે જોડે 4 દેશો હતા. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો. વિશેષ અમેરિકાનું લશ્કરી બળ વધારે હોવાના કારણે, તાકાત વધારે હોવાના કારણે, જોશ વધારે હોવાના કારણે જર્મની ત્યાં ટકી શકતું નથી.
સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918, તુર્કી અને ઓસ્ટ્રેલિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યા છે. તુર્કી વર્તમાન ઓસ્ટ્રેલિયા શરણે આવેલે હારી જવું અને જર્મન સમ્રાટ કેસર રાજસત્તા છોડી ભાગી જાય છે. જ્યારે અમેરિકન હુમલો કરે છે ત્યારે હારી જાય છે. તો તેનો જે રાજા સમ્રાટ કેસર રાજસત્તા છોડી ભાગી જાય છે અને જર્મનની પ્રજા 11 નવેમ્બર 1918 ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા અને યુદ્ધનો અંત આવે છે. કે જર્મની જે છે એ 11 સપ્ટેમ્બર 1918 એ શરણાગતિ સ્વીકારી લે છે અને હારી જાય છે. શરણાગતિ સ્વીકારી લે છે, હસ્તાક્ષર કરે, સહી કરે છે અને યુદ્ધ પ્રથમ વિશ્વ યુદ્ધનો અંત આવે છે. એના પરિણામો શું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું અહીંયા. તો પ્રથમ વિશ્વ યુદ્ધ ના પરિણામો તાત્કાલિક પરિણામો શું આવ્યા તે જાનમાલની હાનિ શું થઈ છે તે એક લગભગ 6.5 કરોડ લોકોના યુદ્ધમાં ભોગ બને છે. કેટલા લોકો ભોગ બને છે? 6.5 કરોડ લોકો જે છે એ ભોગ બને છે. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામે છે, 2 કરોડ લોકો ગવાય છે અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ થઈ જાય છે. પરિવાર આ યુદ્ધની અંદર 1 કરોડ લોકો જે છે એ મૃત્યુ પામે છે, 2 કરોડ લોકો ગવાય છે અને 70 લાખ લોકો કાયમને માટે અપંગ હેન્ડીકેપ બની ચૂકે છે. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડના લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો ખૂબ જ મોટો હતો. ત્યાર પછી જોઈએ તો એ સામાજિક પરિવર્તન વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન યુદ્ધ પુરુષો મોરચે હોવાથી કૌટુંબિક વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓના માથે આવી પડી. સ્વાભાવિક વસ્તુ છે કે જે દેશમાં પુરુષો જે છે એ લડાઈ ટાળી યુદ્ધમાં જતા હોય એ સમગ્ર જે ઘરનો જે વ્યવહાર છે, સમાજનો જે વ્યવહાર છે એ પોતાની પાસે આવી જાય છે, એ પોતાની છેડે આવી જાય છે. જેમ કે આપણા ભારતના સૈનિકો જ્યારે પણ બોર્ડર લાઇન પર રક્ષા માટે કામ કરતા હોય તો એમના ધર્મપત્ની અથવા જે પણ એના સગા સંબંધી મહિલા જે છે તે એ ઘરે એનું પોતે જ નિવારણ કરવું પડે છે. કોઈ પણ સમસ્યાનું હલ પોતે જાતે જ કરવું પડે છે. એવી રીતે ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી લે છે. એટલે આ જે દેશની અંદર સામાજિક પરિવર્તનની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ઘરની 4 દિવાલોમાં નહીં પણ બહાર આવીને વ્યવસાયિક ક્ષેત્રે ખૂબ જ સફળતાપૂર્વક કામ કરે છે અને તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાનો આત્મવિશ્વાસમાં વધારો થાય છે. સ્ત્રીઓ માત્ર 4 દિવાલનું નહીં પણ વ્યવસાયમાં બહાર પણ કામ કરે છે, જેના કારણે પુરુષ સમકક્ષ એમને ગણવામાં આવે છે અને તેમના સતત આ
પ્રેમ ભૂખના કારણે સમાનતાની લાગણી જન્મી, પરિણામે સ્ત્રીને મતાધિકારની માંગ ઉઠી, એટલે સ્ત્રીએ પણ મત આપવો જોઈએ, આપવામાં આવશે એવી એક માંગ ઉભી રહી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન થયું હતું. કારણ કે મિત્રો યુદ્ધ થાય એટલે કોઈ પણ દેશમાં જ્યારે પણ યુદ્ધ થાય એટલે તમામ પ્રકારનું પ્રોડક્શન જે છે એ બંધ કરી દેવામાં આવે છે, વિકાસના કામો બંધ કરી દેવામાં આવે છે, અને એ જે પૈસો જે છે એ રૂપિયો જે છે એ યુદ્ધ પાછળ વાપરવામાં આવે છે, અને જેના લીધે ઉત્પાદન ઘટે તો અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઉભી રહે છે. વર્તમાન તમે જોઈ શકો છો આપણે ત્યાં કોરોના આવ્યો હોવાના કારણે લાખો જે યુવાનો જે છે એ બેકારીનો ભોગ બન્યા છે, જેમાં શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ વર્તમાનમાં આ બેરોજગારીનું જે પ્રમાણ છે એ વધારે આપણને જોવા મળે છે. કારણ કે એક ક્ષેત્ર એવું છે જે શૈક્ષણિક ક્ષેત્ર વર્તમાનમાં એ કોરોનાને પર છે, બાકી બધા જે બિઝનેસ છે એ વધતા ઓછા પ્રમાણમાં ચાલુ છે. અહીંયા યુદ્ધ દરમિયાન જે છે અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે. અછત, એક તો યુદ્ધ થાય છે, શબ્દો સમજો, સામાજિક પરિવર્તનમાં અછત એટલે શું? યુદ્ધ થાય એટલે ઉત્પાદન ન થાય, ઉત્પાદન ન થાય એટલે ડિમાન્ડ જે હોય એ વધે, અને ડિમાન્ડ જે છે વધે છે, માંગ વધુ છે, પુરવઠો ઓછો છે, તેના કારણે હંમેશા ભાવનું શું રહે છે? વધે છે. આજે આપણે લોકડાઉનમાં સમજી શકીએ છીએ કે વર્તમાનમાં ઘણી બધી જગ્યાએ વધારાના જે ભાવો લેવામાં આવ્યા છે. અછત એટલે વસ્તુનું ઉત્પાદન ઓછું થાય તો ભાવ વધારે લેવો, જેની ડિમાન્ડ વધારે હોય, પુરવઠો ઓછો હોય ત્યારે. બેકારી, ભણેલો જે વર્ગ છે વર્તમાન અને ભૂતકાળ અને યુદ્ધ દરમિયાનની વાત છે એનો, તો ભણેલા અને પણ ચોક્કસ નથી તે વર્તમાન. પછી ભૂખમરો, જે ગરીબી જે છે જેનું પ્રમાણ દિન પ્રતિદિન યુદ્ધમાં વધતું જાય છે, હડતાલો પડે છે, તાળાબંધી થાય છે, જેના કારણે નુકસાની વેઠવી પડે છે. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા અને બાળકોની સ્થિતિ વધુ દયનીય બને છે, ખરાબ પરિસ્થિતિ બાળકોની બને છે. ત્યાર પછી જોઈએ છે ત્રીજો મુદ્દો, વર્સેસ સંધિ. વર્સેસ સંધિ જે છે જૂન 1919 પ્રથમ વિશ્વના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોને બિનશરતી શરણાગતિનો સ્વીકાર તથા યુદ્ધનો અંત આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ અંતિમ ચરણ તરફ એટલે 1918 તરફ તથા ધીમે ધીમે બિનશરતી એટલે કોઈ પણ પ્રકારની શરત વગર એ યુદ્ધનો અંત આવે છે, અને ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોની રાજધાની પેરિસ એટલે કે ફ્રાન્સ ખાતે શાંતિ પ્રક્રિયા કરી 58 જેટલા કમિશનો રચાયા હતા. શું કે છે? ફ્રાન્સનું જે કેપિટલ છે પેરિસ, પેરિસમાં શાંતિ પ્રક્રિયા માટે મીટિંગ કરે છે. 58 જેટલા કમિશનરો રચાય છે અને 145 જેટલી બેઠકો યોજવામાં આવે છે. શું કે છે? 58 વખત તેની ચર્ચા વિચારણા થાય છે, 145 વખત બેઠક બોલાવે છે. પેરિસ શાંતિ સંમેલન જર્મની સાથે સંમતિ કરવામાં આવી અને વર્સેસ સીસ મહેલ આ કરવામાં આવેલી હોવાથી વર્સેસ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. વર્સેસ શબ્દને કોને પડ્યો છે? સીસ મહેલ એટલે એક મહેલ છે, એની અંદર ટોટલ ચર્ચા કરવામાં આવેલી, જેના કારણે અહીંયા વર્સેસ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિની અંદર 4 પ્રકારની જોગવાઈઓ હતી. ફર્સ્ટ, પ્રાદેશિક વ્યવસ્થા, પ્રોપર જેટલી વ્યવસ્થા મળે એટલી વ્યવસ્થા આમ જનતાને આપવી. લશ્કરમાં ઘટાડો, નિશસ્ત્રીકરણ, લશ્કરમાં યુવાનોની ભરતી ન કરવી, રોજગારીમાં મોકલવા એટલે બીજા બિઝનેસ કરવા, શસ્ત્રોનું ઉત્પાદન ન કરવું કારણ કે જેનો ઉપયોગ ન થાય દેશ માટે નુકસાનકારક. થર્ડ, યુદ્ધમાં વળતર
ના હપ્તાની ગોઠવણીને યુદ્ધ દંડ એટલે કે જે દેશને નુકસાન થયું છે યુદ્ધ દરમિયાન અને જે દેશ જીતી ગયો છે, જીતવા વાળા દેશે હારવા વાળા દેશને હપ્તા પેટે, જેમ આપણે લોન ઉપર મકાન લઈએ છીએ અને દર મહિનેથી આપણે 10,000 15,000 જેવો પગાર એ પ્રમાણે આપણે બેંકમાં ભરતા હોય, તો દેશે હારી ગયેલા દેશને દર વર્ષે નક્કી કરેલા રૂપિયા એને આપવા પડે છે. ત્યારબાદ દંડ પણ આપવો પડે છે. અન્ય જોગવાઈઓ શું હતી? આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટન વડાપ્રધાન લોર્ડ જોર્જ, ફ્રાન્સના વડા ક્લોઇસેન્સ, ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી બજાવી છે. 4 દેશના રાષ્ટ્રપ્રમુખો હતા. અમેરિકાના પ્રમુખનું નામ છે વુડરો વિલ્સન, બ્રિટિશ એટલે ઇંગ્લેન્ડ લોર્ડ જોર્જ, ફ્રાન્સના જે વડા છે ક્લેમેન્સો, ઇટાલીના છે ઓર્લેન્ડો એ વિશેષ કામગીરી બજાવે છે. આ યુદ્ધમાં જર્મનીએ જવાબદાર ગણવામાં આવે છે. ચારે મહત્વના વિદ્વાનો એવું કહે છે કે સમગ્ર બાબત મુખ્ય જે છે એ જર્મની જવાબદાર છે. જેમ કે આપણે આજે કોરોનામાં વિશેષ જવાબદારી કોની છે? ચાઇનાની. ચાઇનાએ વિશેષ પગલાં ન ભર્યા, તેના કારણે વિશ્વને આજે આર્થિક ભોગ બનવું પડે છે. તે જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ નાખવામાં આવે છે. 6.5 અબજ પાઉન્ડ. તો અત્યારે 1 પાઉન્ડ એટલે જે 91 થી 100 રૂપિયા અબજ પાઉન્ડ છે, ને ગુણા કરતા ઘણા બધા રૂપિયા હજારો વર્ષો પહેલા આપવો પડે છે. તેના રોહત પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. જેની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવી પડી છે. શું કે છે? રહાઈન નદી જે જર્મનીની છે, જે દેશને બીજાના લોકો માટે, બીજા દેશને માટે પણ એને ખુલ્લા બંધ કરવું પડ્યું. ફ્રાન્સની સરહદે આવેલા રહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ કરવામાં આવી. એટલે તમે એને લોક બંધી ન કરી શકો, બાંધી ન શકો, તારની વાડ વગેરે જે કોઈ આપવા ન દેવું નહીં, ગમે એના માટે ખુલ્લી રાખવી પડશે. તેમજ ખનિજ સમૃદ્ધિ પ્રદેશ 15 વર્ષ સુધી ફ્રાન્સને આપવો પડશે. જર્મનીમાં જે પેટ્રોલ, ડીઝલ, ગેસ, સોનું, ચાંદી જે લગભગ 200 પ્રકારના ખનિજો મળે છે, એ ફ્રાન્સને કેટલા વર્ષ સુધી આપવાના? 15 વર્ષ. એક બે વર્ષની વાત નથી મિત્રો, દોઢ દાયકો. તેના મોટાભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવશે. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યો છે. ફ્રાન્સનો જે જર્મનીએ શરૂઆતમાં લઈ લીધો હતો, આલ્સેસ અને લોરેન્સ બે પ્રદેશો, બે વિસ્તારો પાછા લઈ લે છે. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેને કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવામાં હતા. આ બધું કોને? જર્મનીએ ફ્રાન્સને આપવાનું હતું. આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી છે. મજબૂર રાખી, મજબૂર કરી અને બળપૂર્વક સહી કરાવે છે. જેમ કે આપણે આપણા ઘરમાં ક્યારેક આતંકવાદી ઘૂસી જાય કે આપણે કાશ્મીરની બોર્ડર લાઈન પર જતા હોઈએ કે આપણા હિન્દુસ્તાનના નાગરિકોના ઘરોમાં ઘૂસી જાય, ત્યારે બંદી બનાવે છે, પોતે પોતાની માંગણીઓ સ્વીકારવા તૈયાર છે, તો આપણે ભરી બંદૂકે કામ કરાવે છે. એવી રીતે અહીંયા જર્મનીને ભરી બંદૂકે સહી કરાવે છે. તેનાથી જર્મન પ્રજા હતાશા અને નિરાશા જન્મી અને પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું છે. અર્થતંત્ર એટલે ઇકોનોમિક્સ, પૈસા, ઉદ્યોગ. કારણ કે ઘણું બધું જે છે ફ્રાન્સને આપવું પડ્યું, ઘણા બધા પ્રદેશો પાછા આપવા પડ્યા. જેમ કે વર્તમાનમાં ઇકોનોમિક્સ પરિસ્થિતિ ઇન્ડિયાની પણ જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એને કહેવામાં આવે છે, જે 4.5% કરતાં નીચે જવાની શક્યતા પૂરેપૂરી છે વર્તમાન. કારણ કે આપણને ઉદ્યોગો હજુ જોઈએ એવા આપણા ત્યાં ઓપન થયા નથી, થયા છે તો એટલું માર્કેટિંગ નથી, જેના કારણે નુકસાની ભોગવી રહ્યા છે. દૂરોગામી પરિણામો. યુદ્ધમાં પરાજય રાષ્ટ્ર સાથે સંધિ કરવામાં વિશેષ કામગીરી બજાવી. શું કહે છે? દૂરોગામી પરિણામ. ચોથું, દૂરગામી
જેમાં વેરની ભાવના હતી તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. એટલે કે મિત્રો જેની સાથે યુદ્ધ તમે કરો છો એ દુશ્મનને ધીમે ધીમે ભૂતકાળને ભૂલી જઈ નવી શરૂઆત કરો તો દેશને કોઈ પણ દેશ હોય તો ફાયદો થઈ શકે છે. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું કારણ કે એ વખતે ખૂબ સારા દેશો બીજા સાથે તાલમેલ હતા તો રશિયાને સ્થાન આપવામાં આવતું નથી. અમેરિકા રાષ્ટ્રમાં જોડાયું નહીં તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વની શાંતિ પ્રક્રિયાનું સર્જન પામ્યો છે. અહીંયા અમેરિકા જોડાતું નથી, રશિયન જોડાવા દેવામાં આવતું નથી, જેના કારણે બીજું વિશ્વયુદ્ધ જે છે જે આપણે 1 સપ્ટેમ્બર 1939માં બીજું જે વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો જેનું કારણ છે આ પહેલું વિશ્વયુદ્ધની છેલ્લી જે ઘટના છે ફ્રાન્સ અને જર્મની બાબતે જેના કારણે આપણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બોલ્શેવિક ક્રાંતિ 1917 જે 1917માં રશિયાની ક્રાંતિ જોઈએ આપણે આગળ. રશિયાની બોલ્શેવિક क्रांति 1917 में रशिया में क्रांति थी जो विश्व इतिहास में अगत्यनी घटना है. राजकीय परिबळो रशियानी प्रजा जारशाहीना दमन नीचे कचराती હતી અને રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા ચાર રાજાઓ આખું અને નિર્કુંજ શાસન ભોગવતા હતા. એટલે ધીમે ધીમે અંકુશ ઉપર આવે છે, બીજા ઉપર વર્ચસ્વ જમાવે છે. જાનના રાજાઓ પ્રજાને કોઈ અધિકાર નહોતા, પ્રજા ઉપર રાજાના આક્રોશાઈ એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો અત્યાચાર, દમન, જુલ્મ ઉચ્ચારવામાં આવતો. મિત્રો ચાર નામનો રાજા આક્રોશાઈ હતો, કોઈ પણ પોતાની માંગણી કરે તો મારવાનો, પીટવાનો, જુલમ કરવાનો, જેના કારણે સાઇબેરિયાની હાડથી ચીચવી દે તેવી કાતિલ કંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી. સાઇબેરિયા નામનો દેશ છે મિત્રો, ત્યાં હાર્ટ એટલે હૃદય ફૂલી જાય એવી એ ઠંડી પડે તેને સજા કરવામાં આવતી. અનિયંત્રિત અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમનું પૂરતું વળતર મળતું ન હતું તેથી કંગાળ બની ગયો છે. અહીંયા રાજા કોઈ મદદ કરતો નથી, જેના કારણે રશિયાના ખેડૂતો, મજૂરો પુષ્કળ પ્રમાણમાં નુકસાનીનો ભોગ બને છે. ફાધર કેપોન નામના પાદરી નેતૃત્વ નીચે વિશાળ સરઘસ આકારે લોકો દ્વારા નિવાસસ્થાન વિક્ટર પેલેસ ગયા 22 જાન્યુઆરી 1905. ધ્યાન રાખજો. ફાધર કેપોન જે 22/1/1905 રવિવારના દિવસે તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાક હાથમાં ઝાડની છબી અને રશિયાના ગૌરવ નાનો પ્રભુ ગુનો જીવો એવું સૂત્ર લખેલું. જે પણ લોકો આંદોલન માટે ગયા હતા ફાધર કેપોન સાથે, જે કોઈ પણ પ્રકારના શસ્ત્ર વગર ગયા હતા, છબી એટલે ફોટો રાજાનો અને રશિયાનો ગૌરવ નાનો પ્રભુ ઘણું જીવે. રશિયાના રાજાને કહે છે તું ઘણું જીવે અથવા ઘણું જીવજે તો સૂત્ર સાથે જાય છે. આ નિર્દોષ લોકોને ચારના લશ્કર દ્વારા અંધાધુંધી ગોળીબાર કરવામાં આવે છે. જેટલા પણ જે રાજાના સાથે આંદોલન કરવા જાય છે એ આંદોલન દરમિયાન અહીંયા એ તમામને એ મારી નાખવામાં આવે છે. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામે છે. ચારના મહેલ હતો તે સેન્ટ પીટર્સ બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસની ઇતિહાસમાં લોહિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. એ 22 જાન્યુઆરી 1905. આ સમય રશિયાના જાપાન યુદ્ધ 1904 થી 5માં નાનકડા રાષ્ટ્ર જાપાનને વિશાળ યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી જારશાહીની નબળાઈ છતી થતા રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેર રહી. રશિયાના પ્રજા બોલાવવામાં આવી અને શું કહે છે રશિયા અને જાપાનને 1904 અને 5માં નાનકડા રાષ્ટ્રને જાપાનને વિશાળ યુદ્ધની રાષ્ટ્ર રશિયાને આપેલી હારને કારણે
ખૂબ જ નુકસાન ભોગવવું પડે છે. રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ એટલે ગુસ્સે થઈ છે. રશિયાની પ્રજા રોષ પાકી તેને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા એટલે કે ધારાસભા બોલાવવાની જાહેરાત કરે છે. સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી, પરંતુ જે પ્રજાનો સંતોષ પ્રમાણે પહેલા જ કરે તે પહેલા મીટિંગ જે છે બરખાસ્ત કરવામાં આવે છે. તમામ પ્રકારના પબ્લિકના જે સંતોષ છે એ દેશ પૂરો પાડી શકતો નથી, એટલે સભા જે છે બરખાસ્ત કરી દેવામાં આવે છે. 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડના કચરાયેલા કામદારોને હડતાલ પાડી, ત્યારે આ ઘટનાને દબાવી દેવા જ્યારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી, પરિણામે ક્રાંતિનો પ્રારંભ થાય છે. કારણ કે મિત્રો જે લશ્કરના વડાઓ છે, સૈનિકો છે, ખુદ પોતે જ જે દેશના છે એમની જ જનતા સામે છે, એમના સંબંધીઓ છે અને એમના જ નાગરિકો છે તે રાજાને ના પાડે છે અમે નહીં મારી શકીએ, ત્યારથી આંદોલનનો પ્રારંભ થાય છે. પરિણામે ક્રાંતિનો આરંભ થયો. જારશાહીનું પતન બાદ કેન્સિકના નેતૃત્વવાળી લઘુમતી હાથ સત્તા આવી અને જારનું પતન થતા એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ થાય છે. પરંતુ લેનિન કાર્નાકની વિચારસરણી પ્રમાણે શ્રમજીવી વર્ચસ્વમાં માનતો હતો, એટલે કે લેનિન જે રાજા જે છે એ સિવાય એ પોતે શ્રમજીવીમાં માનતો હતો, જ્યારે મેન્શેવિક પક્ષના મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા. પરિણામે બોલ્શેવિક મેન્શેવિક વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી અને સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ, એટલે કે મેન્શેવિકોની જીત થઈ છે. અને જારશાહીનો 300 વર્ષનો તખતો ઉડી જાય છે અને 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત જાર વિના દેશ છે તે સ્વતંત્ર બને છે. વિશ્વ શાંતિના પ્રયાસો જે છે એ આપણે જોઈએ. વિશ્વયુદ્ધની ભયાનકતા વિશ્વના દેશોમાં વિશ્વ શાંતિ અનિવાર્યતા સમજાવી અને રાષ્ટ્રોને સંગઠનની આવશ્યકતા સમજાવતા વિવિધ સ્તરે સક્રિયપણે વિચારણા કરી અને રાષ્ટ્રપતિ વુલ્ડોવેત્સનના રાષ્ટ્રસંઘની સ્થાપના યોગદાન થયું, જેમાં 14 મુદ્દાઓ આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયા 10 જાન્યુઆરી 1920ના રોજ કરવામાં આવી, જેમાં એક રાષ્ટ્રના સંઘના આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી કરવી, દરેક રાષ્ટ્રીય અન્ય રાષ્ટ્રોની અખંડિતતા જાળવવી, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય ઝઘડા શાંતિમય મધ્યસ્થીથી ઉકેલવા અને જો કોઈ રાષ્ટ્ર મધ્યસ્થી અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવો. એટલે મીન્સ અહીંયા વિશ્વ શાંતિ આપણને જે પણ ઘટનાઓ આપી એ બધા જ મળીને એકબીજાની સાથે રહે તો જ કામ સારું થઈ શકે. સપોર્ટ દુશ્મનાવટ સાથે નહીં, પણ જેટલું સમજાવટથી થાય, પ્રયાસોથી થાય, સારા માણસોથી થાય, તજજ્ઞોથી થાય, વિદ્વાનોથી થાય, બુદ્ધિજીવીઓથી થાય તો જ દેશને જે છે અને જનતાને ફાયદો થઈ શકે છે. અહીંયા મિત્રો જે છે એ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તો દરેકે જે છે એ આ સ્વાધ્યાય લખી લેવાનો, જેમાં સ્વાધ્યાયમાં પાછળ જે પ્રશ્નો આપેલા છે એ તમામ તમારે નોટમાં લખી લેવાના રહેશે. 1 થી 4 મે છે તે બાકીનું નેક્સ્ટ ટાઈમ હશે.